નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોય, બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોયની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવેલ પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓએ જવાબ રજૂ કર્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું, તેમજ પ્રશ્નોની પ્રાથમિકતાના ધોરણે સંતોષકારક જવાબ સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સમય મર્યાદામાં આપી પૂર્તતા કરવામાં આવે તે બાબતે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં પેન્શન કેસ પડતર કાગળોની સ્થિતિ તેમજ સરકારના અમલીકરણ અંગે ખાસ ભાર મૂક્યો હતો, તેમજ સરકારી નાણાંની વસૂલાત સહિત બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી। બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર શ્રી પીએલ જણકાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી પાલજીભાઈ પરમાર, ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।